દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ ગુજરાતના 2 દિવસીય પ્રવાસે આવ્યા છે। ત્યારે વાત કરીએ તો આવતીકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના વાસી બુરસી ગામ ખાતે લખપતિ દીદી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। ત્યારે આ કાર્યક્રમની વિશેષતા એ છે કે આવતીકાલે 8 માર્ચ એટલે કે વિશ્વ મહિલા દિવસ, આ વિશ્વ મહિલા દિવસ પર ગુજરાત ઇતિહાસ રચશે। ત્યારે નરેન્દ્ર મોદીની સુરક્ષામાં 2165 કોન્સ્ટેબલ, 187 પીએસઆઈ, 61 પીઆઈ, 5 એસપી, 16 મહિલા ડીવાયએસપી કરશે સુરક્ષા બંદોબસ્ત અને પુરુષ પોલીસ ટ્રાફિક પાર્કિંગ વ્યવસ્થા સંભાળશે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને જે સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે, સાથે સાથે સુરક્ષા ઉપર પણ ખૂબ ધ્યાન આપવામાં આવી રહ્યું છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હેલિપેડથી લઈને જે કાર્યક્રમ સભા સ્થળ છે ત્યાં સુધી સંપૂર્ણ જે સુરક્ષા છે તે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે તમામ મહિલા પોલીસ અધિકારીઓ કરશે। ત્યારે 1 લાખથી વધુ મહિલાઓ ઉપસ્થિત રહેશે અને તેની સંપૂર્ણ સાર સંભાળ અને સંપૂર્ણ સુરક્ષા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા જે મહિલા પોલીસ અધિકારી કરશે। તો ચાલો જાણીએ શું રહેશે કાલના વિશેષ કાર્યક્રમનું આયોજન। ગુજરાત નહીં પરંતુ દેશ અને દુનિયાની પોલિસીની અંદર યાદ રાખી શકે એવો અવસર તમારા સામે હવે આ અવસર દરરોજ નથી મળે। આ અવસર તમને સામે હાથમાં આવે એ અવસરને તમે સારી રીતે એ 3-4 કલાક માટે આપણા મોબાઈલ ફોનની યાદ કરી મોબાઈલ ફોનમાં આ જોડે જેને જે વસ્તુઓ આપી પોઈન્ટ સારી રીતે સંભાળીને કોઈ વ્યક્તિને અગવડતા ના પડે તેની ચિંતા આપણે સાથે કરવાની। અને મને વિશ્વાસ છે કે આપણે સૌ લોકો આમાં સફળ થશું અને મારા વિશ્વાસને તમે મારી પ્લીઝ કરો સાથે મળીને તમે આ વિશ્વાસને વધુ મજબૂત બનાવો તેવી સૂચનાઓ આપવા માટે તમારો કોઈ હિસાબ લેવા માટે કે તમે લોકોને કઈ રીતે કામ કરવું જોઈએ એ સમજાવવા માટે નથી અને હું નિપુણતાને અને ઇનામના વિડીયોના અભિનંદન આપું છું કે સૌ લોકોને સાથે મળીને છેલ્લા 2 દિવસથી ખૂબ સારી તૈયારી અને જો મહિલા આ હાથમાં એકદમ ગંભીરતાપૂર્વક લે તો મને 100% અંદાજ છે કે કોઈ બી છૂટી કોઈ બી ગોળામાં રહેતી નથી અને તમે સૌ લોકોએ ગંભીરતાપૂર્વક અને ચેલેન્જ કરો કરી અને આવતી વખતે મને કોઈ સવાલ ન પૂછવું। આના પછી આપણે નિર્ણય લઈએ કે 100% મહિલા સુરક્ષા સમિતિની અધિકારીઓ આ કાર્યક્રમ જોશે તો મને કોઈ એવું સવાલ ના પૂછવો જોઈએ કે શું આ સંભાળી શકાશે કાર્યક્રમ? એ પ્રકારની વ્યવસ્થાઓ જવાબદારી હું આપ સૌને આપીને જાઉં છું।